હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બજારમાં મળતી બહુ જ મોંઘી મીઠાઈ ઘરે ફક્ત અડધા કપ કાજુમાંથી બનાવીને તૈયાર કરીશું। તો એના માટે મેં અહીંયા અડધો કપ કાજુ લીધા છે। કાજુને આપણે મિક્સીના જારમાં નાખી અને એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે। જરાક પણ કડકરો એવો રાખવાનો નથી। જેમ આપણે કાજુ કતલી બનાવતા હોય એવો પાવડર આપણે રેડી કરવાનો છે। એ કાજુનો પાવડર આપણે તૈયાર થઈ ગયો છે। તો હવે એને એક બાઉલમાં કાઢી લઈશું। તો આ મીઠાઈ છે તમે ઘરે બનાવશો ને તો કોઈ નક્કી નહીં કરી શકે કે આ તમે ઘરે બનાવી છે, એવી સરસ તૈયાર થશે। તો અહીંયા અડધા કપ કાજુની સાથે મેં અહીંયા અડધો કપ દૂધ પાવડર લીધો છે, મિલ્ક પાવડર, જે ઇઝીલી આપણને બજારમાં મળી જાય છે। તો બંને વસ્તુને પહેલાં આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। એમાં એક પણ ગુઠલી રહેવા દેવાની નથી। તો ફક્ત અડધા કપ કાજુમાંથી જ કેવી ખૂબ જ સરસ એવી મોંઘી મળતી મીઠાઈ ઘરે બનીને રેડી થઈ જશે। રક્ષાબંધન ઉપર સ્પેશિયલ તમે આ મીઠાઈ બનાવી અને તૈયાર કરી શકો છો। સમય 15 મિનિટ જેટલો લાગે છે, પણ ખૂબ જ સરસ એવી અને ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે બનીને તૈયાર થાય છે। તો પાવડર સરસ રેડી થઈ ગયો છે, સાઈડમાં રાખી દઈશું। અને એક પેન મેં ગેસ ઉપર રાખી છે। અત્યારે મેં પોણો કપ ખાંડ લીધી છે, અડધો કપ કાજુ અને અડધો કપ મેં દૂધનો પાવડર। તો દૂધનો પાવડર જો ગળ્યો હોય તો અડધો કપ જ ખાંડ લેવાની છે, ચેક કરી લેવાનું। અને અહીંયા મેં પોણો કપ ખાંડ લીધી છે। તમે કપનો મેજરમેન્ટ પણ રાખી શકો, કપની સામે 1 કપ ખાંડ પણ લઈ શકાય। મેં 1 કપની સામે અહીંયા અડધો કપ દૂધનો પાવડર અને અડધો કપ કાજુ, એની સામે મેં પોણો કપ ખાંડ લીધી છે। ખાંડની અંદર મેં અહીંયા અડધા કપથી થોડું ઓછું એટલું પાણી નાખી અને ગેસની ફ્લેમ છે અત્યારે મીડિયમ રાખી અને આપણે ઓગાળીશું। તો પહેલાં આપણે ચાસણી લઈ લઈશું। અને આ રેસીપી એકદમ અલગ રીતે છે, તો છેલ્લે સુધી ખાસ જોજો। ખાલી ચાસણીમાં પાવડર નાખી અને રેસીપી નથી બની જતી। તો રેસીપી ખાસ છેલ્લે સુધી જોજો। જે બજારમાં આપણને કલરફુલ અને ખૂબ જ સરસ એવી મીઠાઈ મળતી હોય છે, જેના ટેસ્ટ પણ અલગ હોય છે। તો એવી જ મીઠાઈ ઘરે કઈ રીતે બનાવી। તો અહીંયા ચાસણી છે એમ ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે। લો ટુ મીડિયમ ઉપર રાખીશું, હાઈ ફ્લેમ ઉપર રાખવાનું નથી। અને ચાસણી કેવી લેવાની છે, તો એક તાર આવે એટલી બધી પણ નથી લેવાની। થોડો એવો તાર બનતો થાય એટલે ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની છે। એટલે ચેક કરતું રહેવાનું, સતત ચલાવતા રહીશું અને ચેક કરતા રહીશું કે થોડો એવો તાર બને, હલકો એવો, વધારે પડતો સ્ટીકી તાર બનાવવાનો નથી। જે આપણે લાડવા મોહનથાળમાં બનાવતા હોય એવો નથી બનાવવાનો। થોડો એવો આપણને એમ થાય કે તાર બનતો થયો છે એટલે ગેસની ફ્લેમ તરત લો કરી દેવાની અને બીજી પ્રોસેસ આપણે સાથે કરી લઈશું। તો આ રેસીપી છે બજારમાં તમે મળતી હોય છે, પરંતુ કેવી રીતે બનાવી આપણને આઈડિયા આવતો નથી। તો તમે ચાસણી જોશો, જો આ રીતે થોડો એવો તાર બને છે, ઉપર નીચે જો આટલો જ તાર બને એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું। અને હવે આપણે બીજી તૈયારી કરી લેવાની, કેમ કે વધારે પડતી ચાસણી લેવાની નથી, નહીંતર આપણી રેસીપી છે આપણે બનાવી નહીં શકીએ। અને જો તમારાથી ચાસણી વધારે આવી જાય તો તમારે 2 ચમચી દૂધ નાખી દેવાનું, જેથી ચાસણી છે એ પાછી પડી જશે અને તમારી રેસીપી છે એ સરસ બનશે। જો આ ભૂલ થઈ જશે તો તમારે જેવી ધારી હશે એવી રેસીપી તમે બનાવી શકશો નહીં। હવે મેં અહીંયા 1 ડ્રોપ વેનીલા એસેન્સનું નાખી દીધું છે, જેનાથી બજારમાં જેવી સુગંધ આવે છે એવી જ ઘરે આપણે રેસીપી તૈયાર થશે। જો તમારી પાસે સ્કીપ કરી દેવું હોય તો તમે એલચીનો પાવડર પણ અહીંયા નાખી શકો છો। વેનીલા એસેન્સ ન નાખવું હોય તો તમે એલચીનો પાવડર પણ નાખી શકાય। તો હવે આપણે ચાસણી અહીં આવી ગઈ છે, તો ગેસની ફ્લેમ લો કરી અને જે પાવડર રેડી કર્યો હતો કાજુ અને દૂધના પાવડરનું મિશ્રણ, એ આપણે હવે એની અંદર પેનની અંદર નાખી દઈશું। અને ગેસની ફ્લેમ આ સમયે લો રાખવાની છે, મીડિયમ પણ કરવાની નથી। હવે કાજુનો પાવડર નાખી અને ફટાફટ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, એમની ગુઠલી ના રહે એ રીતે। તો આ રીતે મિક્સ કરી દેવાનું છે। અને જે આ મીઠાઈ વેનીલા એસેન્સ નાખ્યું છે તો સુગંધ આપણે બજારમાંથી લેતા હોઈએ ને એવી જ રેસીપી તમને લાગશે, એવી સરસ સુગંધ એમાંથી આવશે। હવે સરસ રીતે મિક્સ થઈ ગયા પછી હું 1 ચમચી ઘરનું ઘી નાખું છું। તમે જે રેગ્યુલર ઘી ઘરમાં આપણે ખાતા હોય એ 1 ચમચી નાખી અને મિક્સ કરી દેવાનું છે। તો રક્ષાબંધન અને દિવાળી 2 તહેવારમાં આપણે અવનવીઓ મીઠાઈઓ ઘરે જ બનાવતા હોઈએ, તો સરસ બજારમાં મળે એવી જ ઘરે બનીને તૈયાર થાય છે, કોઈ ફરક તમને લાગતો નથી। તો ઘરે જ તમે ઇઝીલી બનાવી અને ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર કરી શકાય છે। તો આ રીતે પહેલાં આપણે ફટાફટ ગેસ ઉપર ચલાવતા રહીશું અને તમને હું બતાવીશ કે કેવી રીતે ઘાટું થાય ત્યારે તમારે એને નીચે લેવાનું છે। થોડી વાર રાખી અને મિક્સ કરતા રહીશું આ રીતે। અને કેવું મિશ્રણ તૈયાર થાય, જો આ રીતે નીચે નાખો ને આ રીતે, એટલે નીચે થોડું ઘટ થતું તમને દેખાતું જાય ત્યારે જ તમારે ગેસની ફ્લેમ ઓફ કરવાની છે। ત્યાં સુધી ગેસની લો ફ્લેમ રાખી અને થોડી વાર માટે ચલાવતા રહેવાનું છે।
નીચે બેસે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. નીચે દાજ પડી જશે તો આપણી રેસીપી પ્રોપર આપણને જોઈએ એવી બને નહીં. તો અમુક પ્રોસેસ ખાંડની ચાસણી છે, પછી ખાંડમાં નાખ્યા પછી આ ખાસ જોવાનું છે કે તમારી રેસીપી બગડે નહીં એના માટે. તો અહીંયા તમે ઉપરથી ચમચામાંથી નીચે ધાર કરશો ને એટલે થોડું ઘાટું તમને થતું જણાશે, અને જેમ ઠંડુ થશે એમ એકદમ ઘાટું થઈ જશે. તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે, અને હવે એને આપણે અહીંયા મેં લીધું છે ઇકોબેક પેપર, આપણે જે આવે છે એ લીધું છે, ને એની ઉપર ઘી છે એ પહેલેથી મેં લગાવીને રાખી દીધું હતું. હવે એની ઉપર આપણે આ મિશ્રણ નાખી દઈશું અને ઠંડુ થવા દઈશું. 10 મિનિટ જેવું ઠંડુ થવા દેવાનું, ત્યાર પછી કરવાનું. તો ગરમ હશે ને તો જો આ રીતે ચોટશે, એટલે ગરમ ગરમ આ રીતે કરશો તો આ રીતે થોડું ચોટતું જશે. બાકી ઇકોબેક આપણે ઘી લગાડીને નાખીએ ને એટલે ચોટે નહીં. તો હજી મારે આને ઠંડુ થવા દેવું પડશે. મેં ફરી એને ઠંડુ 10 મિનિટ જેવું થવા દીધું છે, અને પછી જો આ રીતે ઇકોબેક એની મેળે જ નીકળી જશે. તો આ રીતે ઠંડુ થઈ જશે ને એટલે ચોટશે નહીં, અને લોટની જેમ આ રીતે ફરશે. તો એકદમ સરસ રીતે આપણા હાથમાં ચોટે નહીં, અને આ રીતે તમે કરશો ને તો એકદમ સરસ એવું બનીને તૈયાર થાય છે. તો ઘી લગાવેલું છે એટલે પેપરમાં ચોટશે નહીં, અને આ રીતે દબાવતા આપણે એનો રોલ કરી લઈશું. અને જેમ ઠંડુ થશે એમ આપણે લોટ બાંધતા હોઈએ ઘરે રોટલીનો, એવું જ મિશ્રણ બનીને તૈયાર થઈ જાય છે. ના તો ઢીલી રહે, એનો એકદમ ચાસણી આવવાની બી કંઈ જ નહીં, અને ખૂબ જ સરસ એવું બને છે. આ રેસીપીઓ બજારમાં મળે છે ને એમાં કાચો મેંદાનો લોટ વાપરવામાં આવે છે. તમે ઘણી વખત ફેક્ટરીના વિડીયા જોતા હોય કે કોઈ કંદોય આપણે એક દુકાનોમાં કામ કરતા હોય તો એ ચોક્કસ તમને જણાવશે કે જ્યારે આ રીતની અવનવી મીઠાઈઓ બનાવવામાં આવે છે તો એમાં એ લોકો કાજુ અને સાથે મેંદાનો ઉપયોગ કરે છે, કાચો મેંદો નાખીને. અને એસેન્સ હોય એટલે આપણને ખબર પણ ખાવામાં નથી પડતી. પરંતુ મેં અહીંયા કાચા મેંદાની જગ્યાએ દૂધનો પાવડર વાપર્યો છે. તો મેંદા કરતાં બેટર છે કે દૂધનો પાવડર વાપરવો. અને ઘરે આપણે આપણા ઘરે સરસ રીતે બનાવીને તૈયાર કરી શકાય છે. સમય જરૂર લાગે છે, 15 મિનિટ જેવો સમય જતો રહે છે, પણ ખૂબ જ સરસ બને છે. હવે મેં પોષણ તૈયાર કર્યું હતું, એની અંદર મેં અડધો ભાગ કરી અને સાઈડમાં વ્હાઈટ રાખી દીધું છે, અને અડધા ભાગની અંદર મેં ફૂડ કલર ઓરેન્જ કલર રાખ્યો છે. હવે એને આપણે આવી રીતે મસળી, અને આ ઇકોબેક પેપરમાં તમે ઇઝીલી મસળી શકો છો, જેમ ઘઉંનો લોટ રોટલીનો બાંધીએ ને એ રીતે. કોઈ જ ફરક નથી પડતો, એકદમ મસ્ત રીતે ફટાફટ તમે એને મસળીને તૈયાર કરી શકો છો. તો ઓરેન્જ કલર છે, તમે ફૂડ કલરનો કરવો હોય તો ઠીક, ઓપ્શનલ છે. એ રીતે તમે સ્કીપ કરી અને પેંડા જેવી, બરફી જેવી, કાજુ કતરી જે શેપ આપવું હોય એમાં આપી શકાય છે. તમે તમારી રીતે બનાવીને રેડી કરી શકો છો. મેં અહીંયા ઓરેન્જ અને વ્હાઈટ બે શેપ આપવા માટેથી બે પોર્શન કર્યા અને ઓરેન્જનો કલર કરી દીધો છે. તો બે ઓરેન્જના ભાગ બનાવીશ, એની સામે હું બે વ્હાઈટના ભાગ બનાવીને રેડી કરીશ. તો ફૂડ કલર તમને ઓપ્શનલ છે. આપણે ફૂડ કલર ખાવામાં વાપરતા હોઈએ છીએ, મોહનથાળ, લાડુ, જલેબી. તો ઘરમાં અવેલેબલ કલર હોય તો એ તમે આ રીતે પણ મીઠાઈ બનાવી શકો છો. તો વ્હાઈટના પણ હું અહીંયા બે પોર્શન બનાવી લઈશ. જે રીતે બે ભાગમાં ઓરેન્જ કર્યો એ જ રીતે બે ભાગમાં વ્હાઈટ કરીશ. અને પછી પેટર્ન કરવી એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે એની અંદર મીઠાઈમાં બજારમાં મળે એ જ રીતે આપણે પેટર્ન કઈ રીતે કરવી. તો વ્હાઈટનો પહેલો એક પોર્શન લીધો છે, એને મેં આ રીતે થપથપાવી અને સરખો કરી દીધો. હવે એની જ ઉપર એ જ ભાગનો માપનો ઓરેન્જ કલરનો ટુકડો રાખીશું. હવે બીજા ભાગમાં પહેલાં ઓરેન્જ રાખવાનો છે અને ઉપર વ્હાઈટ. એકમાં વ્હાઈટ નીચે, એકમાં ઓરેન્જ નીચે, એકમાં ઉપર વ્હાઈટ અને ઓરેન્જ, નીચે વ્હાઈટ અને ઓરેન્જ. આ રીતે કરી અને પછી આપણે એનો રોલ વાળી દઈશું. તો આ મીઠાઈ બનાવવામાં મજા આવે છે, એકદમ સરળ, અને કોઈ કંટાળો પણ નથી આવતો, એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે ઇકોબેક પેપરમાં જ આપણે ફરીને એ જ પેપરમાં રોલ વાળી દઈશું ગોળ ગોળ. તમને સ્ક્વેર ગમતો હોય તો તમે ચોરસમાં પણ રાખી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે તમે એને ઢાળ કરી શકો છો. ઉપર નીચે કલરમાં પણ ઢાળ કરી શકાય, તમને જે રીતે ઇઝી લાગે એ રીતે બનાવી શકો. તો હું અહીંયા આ રીતે રોલ બનાવી અને જે બજારમાં મળતી મીઠાઈમાં આપણે અલગ અલગ શેપ જોતા હોઈએ એ રીતે બનાવવાની ટ્રાય કરું છું. તો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થશે. બજારમાં આપણને ખૂબ જ મોંઘી મળતી મીઠાઈઓ અને પ્લસ મેંદો પણ વપરાય છે. તો તમે તમારા બાળકોને રક્ષાબંધન છે તો ભાઈઓ માટે પણ આ રીતે રેસીપી 15 મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો. તો આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો છે. એને હું મોટો છે એટલે બે ભાગમાં કટ કરી અને ઉપર નીચે આ રીતે ટેપ કરી અને સરસ બનાવી દઈશું. બધો ભાગ એક સરખો, બંને સાઈડમાં ઉપર નીચે આપણે ટેપ કરી દેવાનો થોડો થોડો, અને સરળ રીતે બની જાય છે. તો ઇઝીલી આ રીતે રોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનું કટિંગ કરી લઈશું.
તો નાના મોટા જે શેપ તમને ફાવે એ શેપમાં તમે અહીંયા કટિંગ કરી શકો છો. તો અહીંયા ધારવાળું ચપ્પુ આપણે લેવાનું છે અને સર્કલ શેપમાં આપણે કટિંગ કરી લઈએ છીએ. તો થિકનેસ તમને ચોઈસ પ્રમાણે આપણે અત્યારે હું મીડિયમ થિકનેસ બજારમાં જે મળે છે એ જ સેમ ટુ સેમ થિકનેસમાં કટિંગ કરી દઉં છું બધું. અને અહીંયા મેં ટ્રે રાખી છે એમાં હું ગોઠવતી જઉં છું. તમે જોઈ શકો છો, હું તમને નજીકથી પણ બતાવીશ. એકદમ એટલો સરસ મસ્ત શેપ ને કલર આવ્યો છે અને ટેસ્ટ તો સરસ લાગવાનો જ છે, કેમ કે કાજુ છે, સામે મિલ્ક પાવડર છે, તો બહુ જ સરસ એવું બનીને તૈયાર થાય છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી આ મીઠાઈની રેસીપી કેવી લાગી છે. તો અહીંયા મેં નજીકથી તમને હું બતાવી દઉં કે કેવી સરસ એકદમ શેપમાં બની છે, ટેસ્ટમાં પણ એટલી જ સરસ બની છે. તો જરૂરથી ટ્રાય કરજો. એકવાર રક્ષાબંધનમાં આવી રેસીપી ભાઈને બનાવશો ને ખવડાવશો ને તો ઘરમાં કોઈને ખબર જ નહીં પડે કે તમે જાતે આ રેસીપી બનાવીને તૈયાર કરી છે. તો તહેવારોમાં આપણે ઘરે બજારનું લાવવાનું બંધ કરી અને આ રીતે ઘરે જ બનાવીને તૈયાર કરીએ. બજારમાં મળતી જ અવનવી રેસીપીઓ આપણે ઘરે જ ઇઝીલી બનાવી શકીએ છીએ. તો અહીંયા મારે ખૂબ જ સરસ એવી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. પ્લેટમાં અડધા કપમાંથી પણ ઘણી બધી મીઠાઈ બની છે. તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરવી અને અડધા કપમાં જ ખૂબ જ સરસ અને ઘણી બધી તૈયાર થઈ જાય છે. તો અહીંયા હું એક બ્લેક ટ્રેમાં સર્વ કરી દઉં છું. જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.